અત્યારે પેલા જમી લ્યો, બધી વાતો પછી થશે. જો તું કઈ પણ કરી લે પણ આ જમવાનું તો નહીં જ જમું. જમવાનું તો આજ છે. આ જમી લો, નહીતર સવાર સુધી રહેજો ભૂખ્યા. આ જ જમવાનું છે એમ? હા. ઓકે. મહેન્દ્ર, શું વિચારે છે? જમી લે. મારા ઘરે કોળિયો નહીં ઉતરે બીનાબેન. અને મારી પ્રિન્સેસની બહુ ચિંતા થાય છે, મારી અનુશ્રીની બહુ ચિંતા થાય છે. પપ્પા, બી પ્રેક્ટિકલ. તમે જમશો નહીં કે ખાશો નહીં તો તબિયત બગડશે. યસ ડેડ, પ્લીઝ હેવ સમથિંગ. ડેડ, અનુદીનું ધ્યાન રાખવા માટે ત્યાં કરિશ્મા ભાભી છે ને, અને બધું બરાબર થશે. ડોન્ટ વરી. હા, બધું બરાબર જ થઈ જશે ને, કેમ કે જે અનુશ્રીની અહીંની સવાર ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર વગર રાત નહોતી જતી, તો ત્યાં વઢવાણનો સૂકો રોટલો ભાવશે. અહીંયા તો ઓર્ડર કરતી ને પીરસાઈ જતું, પણ ત્યાં એ બધું મળશે કેમ કે આપણા ને પારકા એ પારકા. મમ્મી, ત્યાં કોઈ પારકું નથી. ત્યાં પણ એનું ઘર જેવું જ ધ્યાન રાખતા હશે. અને મમ્મી, મામીએ જે પણ કર્યું છે ને એ બરાબર કર્યું છે. કશું બરાબર નથી કર્યું એનું થાય, કશું જ નહીં. ભૂલ કરી છે ને બધું કોરંબે ચડાવીને ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ છે. પપ્પા, પપ્પા, મમ્મીનો જ ફોન છે. મારો સ્પીકર પર લગાવ્યું. હા, હલો મમ્મી. સાહિલ દીકરા, પપ્પા ક્યાં છે? પપ્પા અહીંયા જ છે અને ફોન પણ સ્પીકર પર છે. તું છે ક્યાં? સાહિલ, સાંભળ બેટા, સોરી હું કયા વગર રાજકોટ નીકળી ગઈ છું, પણ મારે જવું પડે એમ જ છે. રાજકોટ? મામાના ઘરે બધું ઠીક છે ને? ના બેટા, હિતેશભાઈનો ફોન આવ્યો હતો. મોમ, શું થયું? બેટા, મારી મમ્મીની તબિયત બહુ જ સિરિયસ છે. એને ઓ નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂર છે, જે કશે જ મળતું નથી. મારે એટલે તરત ને તરત રાજકોટ માટે નીકળવું પડ્યું છે. અનુરાધા, બધું બરાબર થઈ જશે. હરી ઈચ્છા બળવાન. હું તમારા બધા સાથે પછી વાત કરું છું. સાહિલ, તું જરા ફોન લઈને મારી રૂમમાં જા ને. ચાવીનો જોડો મૂક્યો છે, એ મારે તને જણાવવું છે. હા, ઠીક છે. અરુણ, ડ્રાઈવરને કહે છે કે કાર સાથે હમણાં ત્યાં જ રહે. ઓકે ડેડ. શું સેડ સાસુમાં, શું સેડ. ગમે તેવી પરિસ્થિતિ હોય, ભગવાન આ લોકોને કંઈક ને કંઈક દુઃખ તો આપે જ. ને મને તો લાગે છે કે પેલી બાજુ અનુશ્રી પર પણ કોઈ કસર નહીં છોડે. અનુશ્રી ત્યાં ગામડે ભૂખી રહેશે, હેરાન થશે, અને અહીંયા અનુરાધા અને મહેન્દ્ર પીડા ભોગવશે. પણ હા, આપણે તો અત્યારે ચાવીના જોડા વિશે વિચારવાનું છે.
નથી, ખરી ઈચ્છા બળવાન. બાપ રે બાપ, બહુ પાવર છે તને. આ મનનું અપમાન નો કરાય. મેં તો ના જ પાડી કે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. બહુ માથે ચડાવી છે તને. માથા ભારે છોકરી છો તું. હો, બહુ ગુસ્સો. હા, હું કરી નાખ્યું આની યારે. ભાભી, ભાભી આ જો તો. ભાભી ક્યાં છો તમે? મમ્મી, મમ્મી મારી વાત સાંભળ. ચોખ્ખા શબ્દમાં કહું ને તો તમે બહુ ખરાબ કર્યું. તમે બધી હદો વટાવી દીધી છે. રાજ્યગુરુ પરિવારમાં તમારો આવો ઉછેર થયો છે. તમે ઘમંડી તો હતા જ, પણ સાથે ઉદ્ધત પણ છો. અરે જા જા ભણ જંગલી. પહેલા મારે લાયક તો બન. જડ છે જડ. સાવ આમ કર્યું. કેવું ખરાબ. આ જો, એક મિનિટ ઉભા રહ્યો. હું તમને જ ન બતાવું. અહીંયા આવતો દીકરા, અહીંયા. આ જુઓ, આ હું હાલત કઈ છે જુઓ એની. આ જો. જમી લો. જોઈ લીધું મને ફોર્સ કરવાનું રિઝલ્ટ. આજે પાછું ખાવાનું ફેંકું ને તારા પર. મારી કઈ નહીં બોલતો, મારો જ વાંક છે. મેં તને એ છોકરી યારે પરણી જવાનું કીધું, એ મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ. મને સમજાય છે. તારી અસ્થિર રમતી જિંદગી નરક કર નાખી. ના માડી ના. માડીનો આદેશ એટલે તો રુદ્રનો શ્વાસ. તે કઈ ભૂલ નથી કરી. માડી જે કરે બધું સારા માટે જ કરે છે. એટલે આમાં પણ કઈ નસીબમાં સારું થવાનું લખાયું હશે. જો ધૂળ સારું થવાનું છે. મેં તો ના જ પાડી. આમાં કઈ સારું થવાનું જ નથી. જેની હારે એના લગ્ન થવાના હતા એવા એના ભાઈબંધ હારે ફોનમાં વાત કરતી હતી. પદ્મા, બંધ થતો તું. હવે આગળ કઈ ન બોલતી. મમ્મી, મમ્મી તું આમ આવી જા. હવે મારું મોઢું બંધ કરવાથી શું થશે? મેં જે જોયું છે ને એ જ હું કહું છું. મેં મારી સગની આંખે જોયું છે. એને ઓલાને ફોન કર્યો હતો. એણે કોને ફોન કર્યો હતો પદ્મા? ઓલા એના ખાસ ભાઈબંધને. અને આપણા ઘરના વિશે કેવું કેવું બોલતી હતી. બાપરે, હું કહું તમને ભાભી, સાચું કહું ને આ છોકરીના લક્ષણ હારા નથી. નક્કી નક્કી એનું એના ભાઈબંધાને લફડું છે. પદ્મા, મારા ઘરની વહુ વિશે બોલે છે. અટકી જાય ને. હા, તમારે તમારું જ કરો. મારી દીકરીની વાતમાં તમે વચ્ચે બોલો. એના માટે તમે નિર્ણય લઈ શકો અને નિર્ણય મારા પર થોપી શકો. પણ હું તમારી વહુની સાચી વાતમાં કંઈક બોલું તો હું ખોટી? ભાભી, હું તમને કહી દઉં છું, આ છોકરી છે ને પુરોહિત પરિવારની વહુ. આખા પરિવારનું નામ બગાડી નાખશે.
આખા ગામમાં આપણા કેવા ધજાગરા કરે છે ને એ તમે જોઈ લેજો. મારા રાજ્યગુરુ પરિવાર વિશે બોલે છે. હવે હું તને દેખાડીશ રાજ્યગુરુ પરિવારનો પાવર. હડીને સંસ્કાર માનો છો ને તમે લોકો. હવે હું સાડી પહેરીશ જ નહીં, ડ્રેસ પહેરીશ, જીન્સ કોટ પહેરીશ. વાતે વાતે મારું, મારા ડેડાનું, મારા મમ્મી પપ્પાનું અપમાન કરે છે. શું એ રોહિત પરિવારની ઇજ્જતને કિક મારીને ઉછાળું નહીં ને તો મારું નામ અનુશ્રી રાજ્યગુરુ નહીં. દત્તુ, હા માડી. જો બેટા એ છોકરી ભલે આમ પરણીને આપણા ઘરમાં આપણી જિંદગીમાં આવી ગઈ હોય, પણ તું એના કારણે મારાથી દૂર નહીં થઈ જાય ને. આમ હંમેશા મારી હારે જ રહીશ ને. હા હા માડી, તું આ શું બોલે છે? પણ આવું કાં પૂછે? આપણે વચ્ચે કોઈ નહીં આવી શકે. માડીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ. તારા વગર હું ક્યાં જવાનું? તું જ મારી દુનિયા છે માડી. નિંદર આવકે મારો રાજકુંવર બોલાવે પાપણ કેરી પાલખી માય સપનાઓને લાવે ખમ્મા ખમ્મા માડી તને જાજી રે ખમ્મા ખમ્મા માડી તને જાજી રે ખમ્મા
તું ગાસ? નાના માડી આ તો વાગે જ ક્યાંક. ભાભી અવાજ ધીમો કરો. ભાભી અવાજ ધીમો કરો. આવું કેવું? એટલી રાતના પણ વગાડે? તો માથામાં હથોડા મારતું હોય કે એવું લાગે છે. માથામાં દુખાવો થઈ જાય તો ઓલી જશે નવી બહુ. ઉપર ના માડી. હા હા, એક મિનિટ. બોલ. જો ભાભી અત્યારે ઘરમાં બધા સૂઈ ગયા હશે અને તમે ઘરના નવા વહુ છો તો આમ નહીં કરો. અને જો મમ્મીને આ બધું નથી ગમતું. હે તો હવે હું વધારે કરીશ. અને કોણે કીધું કે નવી બહુ આ બધું ના કરે? હું તો કરીશ જ. વોલ્યુમ હાઈ. ભાભી ભાભી તું બેસ, હું જાઉં. પાકું? હા. ભાભી 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 બંધ કરો. ભાભી બંધ કરો. મમ્મી આવ્યા લાગે છે. હા તો નહીં જ કરું. હું પણ જોઉં છું કોણ છે અને શું કરે છે. આ બધું શું એટલે? હા હવે બોલ. હું જોર જોરથી ગીતો વગાડી રહ્યા છે. એટલી રાત થઈ ગઈ છે, લોકો ઊંઘે છે, તો ઘરના લોકોને નીંદરમાં ખલેલ પહોંચશે. તમે આ બંધ કરી દો ને. હા તો ભલે બગડતી બધાને હું. મારે શું? હું તો સોંગ વગાડીશ. તારાથી થાય એક કરી લે. જુઓ તમે આ અરે 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 પાછું તને કીધું ને. એક નંબરની ઘમંડી અને સંસ્કાર વગરની છોકરી છે. માઇન્ડ યોર લેંગ્વેજ. આંખ, અવાજ અને આંગળી નીચે કરીને વાત કરવાના મારી હારે. તારી દોસ્તાર કે ભાઈબંધ નથી. કૌશલ્યા પુરોહિત હારે વાત કરસ. તારી સાસુ પોતાની જાતને બહુ ભણેલી ગણેલી એમ કહે છે ને તું? તો એ ભણતર ને ગણતર વર્તનમાં કેમ નથી દેખાતું? શીખવાડ્યું નથી તારા ડેડાએ તને મોટાની હારે કેમ વાત કરવાની? મારા પપ્પાને આમાં વચ્ચે લાવવાની કે એના વિશે કંઈ પણ બોલવાની જરૂર નથી. નીચે કર, નીચે કર આંગળી. છે જ જ્યારે આપણા કારસ્તાન આવા હોય ને ત્યારે સૌથી પહેલો સવાલ ઉછેર પર જ આવે. લાવ. એ મારો ફોન હાથમાંથી શું કામ લીધો? મારો ફોન આપો. કાલ અવાર મળશે. How dare you touch my phone? એ તારે છે ને અંગ્રેજીમાં જે ગોટપીટ કરવું હોય ને હું જતી રહું પછી કરતી રહેજે. ફોન તો કાલ હવારે જ મળશે. Hey listen. તમે છો કોણ મારો ફોન આ રીતે લેવા વાળા? આજ સુધી મારા મમ્મી ડેડીએ પણ આવી હિંમત નથી કરી. મારી ફ્રીડમ મારાથી કોઈ નહીં લઈ શકે. તમે સારું નથી કર્યું. ઘરની નવી વહુને તમે ટોર્ચર કરી રહ્યા છો.
અપમાન કરી રહ્યા છો. વહુ શબ્દનો અર્થ ખબર છે તને? પેલા વહુ શબ્દનો અર્થ સમજી છે. વહુ કોને કહેવાય ને એ સમજ, પછી તને સમજાશે કે તારું માન રાખ્યું કે અપમાન કર્યું.